ઘર ઘરમાં ઝઘડા હારા ન લાગે. સારું કર્યું બાપા તમે પગ પાછા લીધા નકા હવે લાશ પડ્યો એટલે લાંબી થઈને અમે 2 જણા વધવાના હતા. એ ઠીક, પણ દિવાળી ક્યારે પૈસા લાયા તમે? હું કેમ લાયા હતા? કેમ લાયા હતા? પીવા લાયા હતા બાપાને કેમનું કેવું? યાદ કરો બાપા. હા, તમે યાદ કરો. તમારા બગલમાં રહોરી થઈ હતી. ડોક્ટરે એવું કીધું ચેકો મૂકવો પડશે, 1000 રૂપિયા થશે. યાદ આવ્યું દિવાળી પહેલા? હા, આ બગલનો ચેકો મુકાયા હતા ને, હા તારે ડોક્ટરને 1000 આલ્યા હતા. બગલમાં ચેકો? આવડો ચેકો નો તો મેલ્યો. રહોરી ગોઠ થઈ હતી, ગોઠ નાની. સમજાવી દીધું. પણ એ તો સરકારી હતું. સરકારી હતું. દવાખાનું ચો હતું? તો કઈ દવાખાનું હતું? રહોળી ચેન થઈ હતી બગલમાં થઈ હતી. એને મેં તો અભિયાન જ કરી હતી. હા ના થઈ? ના આઈડ્યું. ના ઓપરેશન થયું? બાપા તમે ઉંમર થઈ બધું ભૂલી જાવ છો. હું શું કહું તને? આ મેળો બધી માથા કોઈ આમાં તમારે આ બધી મજૂરી કરેલી બધી બાતલ છે અને તમારે પીવું જ છે ને. ઓહો, ખંભો અને ખાવાનું બધું સેટિંગ કરીને આવું છું. ભાઈ દાંતેરું પકડી હું જાઉં છું ગામમાં. 1 કલાક મને આલો, ગમે તેનું બૂચ મારું અને તમારું સેટિંગ કરી દઉં. પણ જટ આવજે. આમ જોન આમ આવ્યો એટલે ભાઈ શેતર વાટીને હવે તો આ વાંધા દુખ. કાર્યો છે એના જોડે તો માલિશ બાલિશ કરાવડાવો. હા ને ઓકે. બલમ શું કે પેલું માલમ ના હોય ને, થૂક લગાને માલિશ કરી દેજો ને, કરી દેશો ને. હું આવું બૂચ મારીને આવું. આ ખોકનું બૂચ મારીને તો આવશે ને, રાત તો નહીં બગાડે ને. એટલે બાપા આજ દાડા ઉધી એને બગડવા દીધી આપણી રાતો. ના, હાજ પડે લઈને આવે ગંભો આવડો. એ તો ખરું હો. હા તો પછી હા બુશ તો ઈ ગમે એનું મારી નાખે. આવડા તે હારી છે હો. પણ ભાઈ તમે ચિંતા ન કરતા, તમારું બૂચ નહીં મારે. હા, છે આવડત વાળો હો પાછો. હા, અને આ ડોહાની વાતો ઉપર ભરોસો કોઈ ના કરતા, ગમે એનું હણી નાખે. હેડો હાલ ટેકો હાલો. ટેકો તો હાલો કે ભાઈ ના હાલે. આ એ મારો બેટો છોકરો આ એ બગડેલો છે. હેડો હા હા, 20 રૂપિયા પડ્યા હે. તમે શું કરવા? દૂધની થેલી લેતો હું સા બનાબા. હા, કાલ વી આલે તો દૂધ લેવાની બીજી ઠેલી પીને આવ્યો તો. ઈ તો કાલે મારે શું કે થોડુંક આમ શરીરમાં દુખાવો હતો ને એટલે આજ તો ચા બનાવો છે. હવે તું વળી ચાલે ચા પીવે? આજ પી નાખો. હા, એ ખરું હો. હા હોય તો હાલો. હા, જોઉં. એક ખીચા ખાલી જ હોય છે. શાંતિ રાખો ને, હવે ખાલી નાટક ના કરો. એટલે વાત સાચી, 20 ની નોટ જોઈએ તો 4 દાડા થયા. અરે હવે જો આપણો હું શું કહું છું, તમારું હાથમાં હું સેટિંગ કરી નાખીશ બોટલનું બધું. પણ મારી એક ફ્રેન્ડ આવે છે, તમે 2 રૂમમાં હોઈ જજો. મારે રીલ ને વિડીયો ને એવું બનાવવાનું છે. હવે જ્યારે તમે વચ્ચે ડોકા ચખારી મારા વિડીયો બગાડો છો. મને તો તું અત્યારે એક બોટલ લઈ આલ ને એટલે હું હુઈ જાઉં. હા, તારી બોટલ હું આજે લાવી દઈશ. મારી ફ્રેન્ડ જોડે મારે રીલ બનાવવાની છે. હેલો ડિયર. હા હા, રીલ આવો ને, ખેતરે રીલ બનાવીએ. હા એવું છે? હોસ્પિટલ જવાનું થયું છે? ઓકે, હા પછી મળશે. તેમ શું થયું? એની મમ્મીને હોસ્પિટલ લઈ ગયા છે, શ્વાસ ચડ્યો છે. એ તો બોનું એમ ન આવે. એના માટે તો સંબંધો છે ને કેળવવા પડે. હમણાં એક ફોન કરું ને આવી જાય તો જો તાણ હમણાં મારા ડોહાને મારા કાર્ય હું સમજાવું. આ ઉંમર એમને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા કોઈ છોકરીઓ આવતી છે. આ સ્પીકર કર્યું. હા, જોયું મેં સ્પીકર કર્યું. જો રિંગ જાય છે. હા, એ ઉપાડ્યો. હેલો. હલો, ચમ છો? બસ મજામાં છું, તમે બોલો. હું રમણજી બોલું. હા બોલો. મારું એવું કેવું છે કે તમે મારા કુએ આવો ને. કેમ? અલ્યા ભાઈ એક વિડીયો બનાવો છે. એવું હતું એમ? હવે સારું, ચલો આવું ત્યારે, ફ્રી થઈને આવું. ના અત્યારે ફ્રી તો અત્યારે આવો, એમાં શું વાંધો છે? સારું તાર, પણ મેં જોયું નહીં. તે કશો વાંધો નહીં. પેલું મોબાઈલમાં નહીં મેલતા લોકેશન? હા, એ મેલું તો એની લીટીએ હેડે આવજો. સારું તાર મોકલો, હેડો આવું. એ હા હો. એ
આ લોકેશન મેલ દીધું ભેગા ભેગું. હું શું કહું આખો કરાવો ને મારું સેટિંગ. અલ્યા તું તો હંગત નંગત વળગેલો જ રહેશે. એટલે હા મેં કોઈ એની બેન પણ બીજી નહીં હોય. તો જોઈએ હમણાં આવે એટલે પૂછી લીધીએ. જોયું અને કહેવાય સંબંધ કેળવેલા હોય ને તો જટ વાત થાય. બાપા હું તમારો છોકરો છું, 2 પાવડા વધારે નાખ્યો છું, સમજ્યા? મારે કઈ 1-2 ફ્રેન્ડ નહીં, મારે ઇન્સ્ટાગ્રામમાં લાખો ફોલોવર છે. ઓય, એમાં કેટલી ફ્રેન્ડ પડી છે. આ બીજી નો કરું એ આવશે. હું લાઉડ સ્પીકરમાં ફોન કરું છું, સમજ્યા? જોઈ લે. જો રિંગ જાય છે, જાય છે રિંગ. ઉપાડ છે. એટલે પણ કોઈ ઉપાડતું જ છે ને. હું ઉપાડ છે? ઉપાડે કોમમાં છે. ઉપાડશે. હેલો ડિયર. હાય ડિયર. હાય જાનુ. શું કરે છે? બસ બેઠી હતી, તમે બોલો. બસ તમે યાદ કરતો તો હું તો. કેમ યાદ કરી મને? મારો તારા વગર કોઈ સહ નહીં તો ભાઈ કોને યાદ કરે? અરે રે રે, બોલો બોલો બોલો. હું શું કહું છું કે મારો એક ભાઈ છે ને નાનો, તો એનું ચેક સેટિંગ કરવાનું છે. એવું હતું એમ? હોય હોય. તે સારું. આપણે પેલી નહીં પિંકી, આપણી જોડે ઓલફેર વિડીયો બનાવવા આવી હતી. હા, મારી ફ્રેન્ડ. એ તે શ્યોમ છે ને મારો ભાઈ શ્યોમ છે. હા, કાનુડા જેવો છે કાર્યો. તે આપણે એમની દોસ્તી કરી નાખવાની છે. હા, સારું, તારા હેડ હું એને પૂછી જોઉં તારા. અને હું શું કહું છું, એ તો પૂછે જ્યારે નવરી પડી તારે. પણ ડિયર માં જાનું આપણે ખેતર આવીને આપણે રીલ બનાવીએ વિડીયો. સારું, તારા હેડ હું આવું થોડી વારમાં. થોડી વાર મને આપ ઘડીને અત્યારે જ આય મારા પાછી. હા, પણ તૈયાર તો થઈ જાઉં, હું તૈયાર થઈને આવું ને. તૈયાર થઈને પાછું જોયું છે ને આપણું ખેતર તો. હા હા, જોયું જોયું. ઓકે, હું શું કહું બિયર ને કેમ 2 બિયર લેતી આવે. શાંતિ રાખીને હવે. બાય 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 બાય. હા, બાય. કે મારી ડિયર બિયર વાળી છે. અને મેં કીધું લેતી આવે કદાચ પૈસા વાળી છે ને પાછી. એટલે ભાઈ ચોક મેળ પડી જાય. બિયર ને મળે જલ્દી બિયર. જોયું જોયું મારો પાવર. પાવર તો પાવરફુલ છે. હું બી તમારો કેવું કીધું અપગડી જાય. તમને એમ કે તમને ફ્રેન્ડો મળી છે એમ? પાવર જોવો હોય ડોસ્યું છે તમારે તો ડોસ્યું બધી. પાવર જોવો હોય ને 2 દેશી લઈને આલો મને ખાલી. ના ભાઈ, તું વગર પીધે જ આટલો પાવર વાળો દેખાશ મોઢેથી જ. ઓય, અને છે ને ફ્રેન્ડ છે ને કોને કહેવાય ખબર છે? 18, 20, 22, 25 વર્ષની ફ્રેન્ડ કહેવાય. 60 વર્ષની હોય ને એને ડોશી કહેવાય. આમ ફોન કરીને કે રામણજી બોલો. એટલે ભાઈ અમે તો એમ કીધા તો સંબંધ કેળવેલા હોય તો કોમ આવે એ બતાવ્યું. અમારે બહુ હું ગઈ ગઈ. ડોશીના મોઢામાં દાંત હોય ને એ ખાય પાર્લેજી, એમને નહીં જરૂર રમણજી. રમણજી બોલો. હવે વોટ્સએપમાં લોકેશન મોકલ્યું છે, લેટી આવજો. આમાં લીટી ના મોકલવાની હોય ને, લીટી ખબર જ હોય કે સીધી ઓય જ આવે. ભાઈ તમારી મોટી. આજ તો રમણજીનું પાર્લેજી ના કરી નાખું, મારું નામ પાઠ્યો નહીં. એ રમણજી એટલે એ છોકરો થઈને રમણજી કે બાપા એમ કહું છું આપણે તમારે આવે છે એને આમ દાંત બોત છે મોઢામાં કે એ તો આયા પછી ખબર પડે. પહેલી મુલાકાત પેલી હા પહેલી મુલાકાત એવું તો નહીં લોચો પડવાનું. એ મારા બેટા છોકરા બે મારે મેથ્યો મારા બે ચમ ઉભો છે લ્યા? જોવા હાટું કે આઈ કે ના આઈ. કેના વાળી મારા વારી લ્યા. તો પછી મારે ઊભું થવું પડશે ને. હે બાપા હા તમારા વાળી ઘાઘરા વાળી છે ને? એ તો આવે એટલે ખબર પડે. ઓ મને જોવા દે. આ અલ્યા આઈ હે હા આઈ તો એક છે પણ 2 જણા ચમ કોઈ એમ કહો છો કે આઈ ના લે મારા વાળી આઈ લ્યા. ડોહા નજર કરો અને આમ જોવો શાંતિથી, મારા વારી છે. ના ભાઈ સાહેબ આ તો પેન્ટ ટી શર્ટ વાળી છે હે એટલે મારા વારી છે. હા તમારે તો ઘાઘરા વાળી છે. અલ્યા એવું નહીં. તો નજીક આવે એટલે ખબર પડે પણ છે તો મારા વાળી જ. ડોહા તમને આંખે નંબર આવ્યા છે, ધ્યાનથી જો. આવી 20-22 વર્ષની છે, મારા વારી છે. આઈ આવા દો. બેહો, તમારી વારી નહીં, તમે બેજો. તમારી વારી નહીં, મારા વારી છે એટલે હું જોઉં.
હવે બેસ ના હવે એટલે પણ બાપા મારા વારી આવી છે, મને જોવા તો દો. અલ્યા એ તારા વાળી નહીં હવે બેસ, હું ઢુકડી આવશે એટલે ખબર પડશે બધું. મારા વારી છો. એવું ના કરશો. આય આય આઈ લે આઈ